નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલે વડોદરા શહેરમાં ફરી એક વખત ભગવાન હરિલાલ કી જેના નાદ સાથે વડોદરા શહેર ગુંજી ઉઠશે। જ્યાં દર્શક મિત્રો આવતીકાલે 288મો વરઘોડો ભગવાનનો શહેરના રાજમાર્ગ ઉપર નીકળવાનો છે, ત્યારે આ તૈયારીઓ આપ જોઈ શકો છો શરૂ થઈ ચૂકી છે। મંદિરને શણગારવામાં આવી રહ્યું છે, મંદિરને બહાર પણ રંગ રોગાણ શરૂ કરી દેવા, ત્યારે આપ જોઈ શકો છો જય શ્રી નરહરિ મંદિર ખાતેથી આ સીધા લાઈવના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ભગવાનને આવતીકાલે સવારે પહેલા તો જે ચાંદલા વિધિ છે એ ચાંદલા વિધિ થશે ને ત્યારબાદ સાંજે આપ જુઓ કે તમામ જે તાળામાર તૈયારીઓ છે મંદિરની બહારથી લઈને તમામ અંદર સુધી તમામ જે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મંદિરના અગ્રણી છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આવતીકાલે જ્યારે ભગવાન નરહરિલાલને વરઘોડો નીકળવાનો છે, 288 વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે, નીકળવાનો છે, શું તૈયારીઓ છે અને શું કહેશો? મારું નામ રાજેશ પરીખ છે અને હું મંદિરનો ટ્રસ્ટી છું અને આપને અહીંયા આવવા બદલ આભાર। અને દર વર્ષ મુજબ રાબેતા મુજબ વરઘોડો આવતીકાલે પૂનમને દિવસે નવેમ્બર 15 મંદિરેથી લગભગ 5 વાગે અહીંયાથી નીકળશે। 5 વાગે નીકળી અને રૂટ અહીંયાથી દરબાર બેન્ડના ખાંચામાંથી એમજી રોડ ઉપર થઈ માંડવી આગળ થઈને વિઠ્ઠલ મંદિરે લગભગ 8 વાગ્યાની આસપાસ પહોંચશે। ત્યાં આગળ ભગવાનને ભોગ આવશે, આરતી થશે અને વરઘોડો લગભગ પરત ત્યાંથી પાછો 8:45-9ની વચ્ચે નીકળી ચાંપાનેર દરવાજા થઈ ફતેપુરા થઈ અને તુલસીવાડી રાતના 11 વાગ્યાની આસપાસ પહોંચશે। ત્યાં આગળ ભોગ વગેરેનો થશે અને ત્યાર પછી તુલસી વિવાહ થશે। એ પૂરો કરતા બધો પ્રસંગ લગભગ 2-2:30 વાગે રાતે ત્યાં પતશે। ત્યાંથી પાછો વરઘોડો એનો એ જ રૂટ પર પાછો પરત થશે। પધરામણીઓ અને બધા સાથે લગભગ સવારના 7 વાગે અહીંયા વરઘોડો પરત પાછો આવશે। ભગવાનનો એક ઇતિહાસ રહેલો છે, જ્યારે પણ મંદિરની જે હિસ્ટ્રી છે તે ખાસી જૂની છે, લગભગ 1794 એટલે કે વિક્રમ સંવત એ વખતમાં એસ્ટાબ્લિશ થયું હતું, જ્યારે અમારા પૂર્વજો અહીંયા હતા। એમને એ તુલસીવાડીમાં એક સાધુ આવેલા, એમને ત્યાં એમનો સત્સંગ કરવા જતા હતા અને સત્સંગ કરતા કરતા એમને એવી ઈચ્છા થઈ કે ઠાકોરજીની પધરામણી અમારા ઘરમાં થાય, તો એમને રિક્વેસ્ટ કરી હતી સાધુને, તો એમને સેવા માટે એમને શાલિગ્રામ આપેલા હતા। 2 શાલિગ્રામ આ મંદિરમાં આપેલા અને 2 નાના નરસિંહજીના મંદિરમાં આપેલા હતા। અને એમને જ્યારે શાલિગ્રામ આપ્યા ત્યારે એવી શરત કરેલી હતી કે તમે એમને એક વખત તુલસીવાડી પાછા પધરાવો, અખંડ દીવો રાખજો અને સુખડીની સેવા દરરોજના ભોગ રાખજો। એ ત્રણેય જે શરતો હતી કે જે બી કન્ડિશન હતી તે બધી અમે ફૂલફિલ કરી રહ્યા છે। આ લગભગ અમારી પેઢીનું 10મી કે 11મી પેઢી છે જેના થકી આ સેવા ચાલી રહી છે। મારો બ્રધર છે હિતેશભાઈ પરીખ અને એમના વાઈફ પરિતાબેન અને એમનું ફેમિલી મોસ્ટલી અહીંયા રહે છે અને બધી સેવા કરે છે। વરઘોડામાં વાત કરીએ તો અન્ય દેશોમાંથી પણ લોકો આવતા હોય છે, શું મહત્વ રહેલું છે? કેમ? કારણ કે જે પ્રકારે ઠાકોરજીની ચાહના જે લોકો ભક્તિ કરે છે, લોકો પણ એ વિદેશથી આવે છે। હાજી જરૂર, અમારો ફર્સ્ટ ઓફ ઓલ તો અમારો લગભગ અડધો પરિવાર વિદેશમાં છે અને એમાંથી મોટાભાગના લોકોને એક જાતની એટેચમેન્ટ છે એટલે આવે છે। એવી રીતે 4 દરવાજામાં રહેતા ઘણા બધા લોકોને આ વરઘોડા સાથે સંકળાયેલા છે, એમના ફેમિલીઝ વર્ષોથી વરઘોડામાં આવે છે, કઈ ને કઈ જાતની સેવા આપતા હોય છે, તો એમના બી જે ફેમિલી મેમ્બર્સ છે એવો ટ્રાય કરે છે કે ભાઈ આ ટાઈમની અંદર એમની ટ્રીપ વડોદરામાં ગોઠવે એટલે વરઘોડો પણ એમનાથી અટેન્ડ થઈ શકે। મંદિર પાસે ઠાકોરજીને કંઈ પણ માંગો ને ઠાકોરજી તમામ ભક્તોનું જે આશીર્વાદ છે આશીર્વાદ રૂપી આપતા હોય છે અને લોકોની વિશ પણ પૂરી થતી હોય છે। બસ બધા શ્રદ્ધાથી આવે છે પોતપોતાની રીતે અને અમે અમારી શ્રદ્ધાથી, અને અમારું અહોભાગ્ય છે કે અમને આ સેવાનો મોકો મળે છે। આવતીકાલનો શું સમગ્ર કાર્યક્રમ રહેશે સવારથી લઈને સાંજે 5 વાગ્યા સુધી? સવારના ટાઈમમાં કાલે ચાંદલા થશે, લગભગ સવારના 9 વાગે દર્શન ખુલશે ચાંદલાના, અને જેને બી જે ભક્તજનોને ચાંદલા કરવા હોય તે આવતીકાલે કરી શકશે। સવારના એની વ્યવસ્થા અમે બને એટલી સારી કરીએ છીએ કે જેથી કરીને લાઈનમાં લોકો આવી શકે, અને જે સિનિયર સિટીઝન્સ હોય એમને માટે પ્રયત્ન કરીએ છીએ કે વ્યવસ્થા સચવાઈ રહે આખો દિવસ સુધી। પણ પોળની જગ્યા છે, નાની જગ્યા છે, ઘણો રશ હોય છે, એટલે કોઈક વખત વ્યવસ્થામાં અમારે સહકારની પણ જરૂર પડે છે બધાને। અને લગભગ બપોરના 1 વાગ્યા સુધી ચાંદલા થશે, પછી મંદિર ભોગ માટે બંધ થશે 1 કલાક માટે, અને ફરી 2 વાગ્યાથી ચાંદલા થશે એટલે લગભગ બપોરના 3:30 વાગે મંદિર બંધ થશે। ત્યાર પછીથી બધી તૈયારી જે વરઘોડાની છે તે અંદર કરવામાં આવશે અને 4:45-5ની વચ્ચે પાલખી છે તે બહાર પાટ ઉપર પધરાવવામાં આવશે અને વરઘોડો જે રાબેતા મુજબ ચાલુ થશે। શું વડોદરાની જનતાને શું આહવાન કરશો આવવા માટે? બધાને અમે નિમંત્રણ મોકલીએ છીએ આવવા માટે। એટ ધ સેમ ટાઈમ એવી પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે
પોલીસ ખાતાને તથા જે અમારા વોલન્ટિયર છે અને જે પાર્ટિસિપન્ટ છે બધાને એકબીજાને સહકાર આપે અને પ્રસંગ બહુ સારી રીતે પૂરો થાય એવી બધાને અમારી રિક્વેસ્ટ છે. બિલકુલ, પ્રસંગ સારી રીતે ઉજવાય તે માટેના પ્રયત્નો રહેશે, પરંતુ જે પ્રકારે આપ જુઓ કે અન્ય દેશોમાંથી પણ જે ભક્તો છે અહીંયા આવતા હોય છે, આપ જુઓ તાળામાર તૈયારીઓ છે. આ નરહરી લાલની આ મંદિર છે અને ઠાકોરજીને જ્યારે આવતીકાલે વરઘોડો નીકળવાનો છે ને તેને લઈને તાળામાર તૈયારીઓ છે. આપ જુઓ કે મંદિરની આજુબાજુ જે પ્રકારે રંગરોગાણ કરી દેવામાં આવ્યું છે, તમામ જે તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો 288મો આવતીકાલે જ્યારે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળવાનો છે ત્યારે તમામ જે ભક્તોમાં ઉત્સાહ અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે ભગવાનના લગ્ન થયા બાદ જ તમામ જે શુભ કાર્યોની જે શરૂઆત થતી હોય છે, ત્યારે 288માં આવતીકાલે જ્યારે વરઘોડો નીકળવાનો છે, તાળામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતીકાલે સાંજે 5 વાગે અહીંયાથી ભગવાન નિજ મંદિરેથી તુલસીવાડી જવા જે વરઘોડો છે તે નીકળશે. ત્યારે અત્યારે સાંજે પણ જે રૂટ રિહર્સલ છે, પોલીસ વિભાગ જે તંત્ર વિભાગ છે તેઓ દ્વારા રૂટ રિહર્સલ પણ કરવામાં આવશે. એટલે સુરક્ષાને ધ્યાને લઈને આ તમામ જે બાબતો છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ત્યારે તમામ મંદિર પ્રશાસન તરફથી તમામ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવે કે આ તમામ જે વરઘોડો છે આવતીકાલે જ્યારે ભગવાન નરસિંહજીનો 288મો વરઘોડો નીકળશે ત્યારે તમામ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવે છે અને વરઘોડામાં સહભાગી થાય તેવું પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.